ભારત પાકિસ્તાન વચ્ચે સીઝ ફાયર થઈ ચૂક્યું છે। એ પહેલા ભારતીય સૈન્યએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો। પાકિસ્તાને પહેલગામમાં કરેલા નપુંસક હુમલાના જવાબમાં ભારતે પાકિસ્તાનના સંખ્યાબંધ એરબેઝ નષ્ટ કર્યા, પણ અવળચંડુ પાકિસ્તાન જરાય સુધર્યું નહીં। સીઝ ફાયરના 3 જ કલાકમાં ફરી હુમલા કર્યા। ભારતે પણ મિસાઇલ અને ડ્રોનથી જ ફરીથી જવાબ આપ્યો। આ 4 દિવસમાં ભારતીયોમાં જબરજસ્ત એકતા જોવા મળી અને પાકિસ્તાનમાં જોવા મળ્યો ડરનો માહોલ। 1947 થી 1999 સુધી 4 યુદ્ધમાં ભારત સામે પછડાટ ખાવા છતાંય પાકિસ્તાન સુધરી નથી રહ્યું। હાલની સ્થિતિમાં પણ પાકિસ્તાન ભારત સામે કોઈ સંજોગોમાં પહોંચી નથી વળતું, તોય લડવાની નબળી કોશિશ કર્યા કરે છે। કદાચ પાકિસ્તાનના જનરલ આસિફ મુનીર અને પાકિસ્તાની સૈન્ય 1965નું યુદ્ધ ભૂલી ચૂક્યા છે। 60 વર્ષ પહેલા થયેલા યુદ્ધમાં પાકિસ્તાનના ભારત સામે જીતવાના સપનાને માત્ર 2 ભારતીય જવાનોએ ચકનાચૂર કરી નાખ્યું હતું। અત્યારે ચીન પર ભરોસો રાખીને બેઠેલું પાકિસ્તાન 1965માં અમેરિકાએ દાનમાં આપેલા F-86 ફાઇટર જેટના ભરોસે ઉછળકૂદ કરી રહ્યું હતું। પાકિસ્તાનના એક્સપર્ટ્સને લાગતું કે આ જેટ જ ભારતને હરાવવા પૂરતા છે, પણ તેમના વિચારો દિવાસ્વપ્ન સાબિત થયા। ભારતના માત્ર 2 જાંબાઝ જવાનોએ એક જ દિવસમાં પાકિસ્તાનના સૌથી શક્તિશાળી મનાતા ફાઇટર જેટ્સને ઉડાવી દીધા। ભારતીય વાયુસેનાના 2 વીરોનું નામ હતું ટ્રેવર કિલોર અને ડેન્ઝિલ કિલોર। બંને યુદ્ધમાં એવો કમાલ કર્યો કે તેમને સેબર સ્લેયર્સનું ઉપનામ મળ્યું। પાકિસ્તાને ભારત વિરુદ્ધ ઓપરેશન જિબ્રાલ્ટર લોન્ચ કર્યું હતું, જેમાં પાકિસ્તાની વાયુસેના F-86 F-104 ફાઇટર જેટ્સ દ્વારા ભારત પર હુમલો કર્યો। ભારતના સરહદી વિસ્તારોનું આકાશ પાકિસ્તાની ફાઇટર જેટ્સના અવાજથી ગુંજી ઉઠ્યું। ગણતરીની મિનિટોમાં કેટલાક વિસ્તારોમાં બોમ્બ ધડાકા સંભળાયા। ધુમાડાના ગોટે ગોટા દેખાવા લાગ્યા। સરહદી વિસ્તારોમાં રહેતા લોકો ચિંતિત બન્યા, પણ ભારતીય વાયુસેના કંઈ કમ નહોતી। જેવા પાકિસ્તાનના પાયલટ્સ ભારતીય સરહદમાં ઘૂસ્યા કે ભારતીય વાયુસેનાના વિમાનો પણ તેમનું સ્વાગત કરવા તૈયાર જ હતા। જોકે અહીં ભારતીય સૈન્યએ શરૂઆતમાં હારનો સામનો કરવો પડ્યો। પાકિસ્તાનને અમેરિકાએ આપેલા ફાઇટર જેટ્સ તે સમયે ટેકનોલોજીની દ્રષ્ટિએ અત્યાધુનિક હતા, જેણે બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકાને જીતાડવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી। પાકિસ્તાનના આધુનિક જેટ્સ જાયરો ગન સાઇટ્સથી સજ્જ હતા, જેમાં હિટ સિકિંગ મિસાઇલ્સ પણ હતી, જે 3 માઇલ દૂરથી દુશ્મનના પ્લેનને પળવારમાં ફૂંકી શકવા સક્ષમ હતી। બીજી તરફ ભારતીય વાયુસેના પાસે ટેકનોલોજીની દ્રષ્ટિએ પાકિસ્તાનનો સામનો કરી શકે તેવા ફાઇટર જેટ્સ નહોતા। ભારતીય સૈનિકોને લાગતું કે ભારતના G-net વિમાન પાકિસ્તાન કરતાં નાના છે અને પાકિસ્તાનનો સામનો કરી નહીં શકીએ। યુદ્ધ શરૂ થયું ત્યારે ભારતે શરૂઆતમાં ઘણું નુકસાન ભોગ્યું। F-86 ફાઇટર જેટ્સની સ્ક્વોડ્રને ભારતના 3 વેમ્પાયર જેટ્સને તોડી પાડ્યા, પણ પછી સ્ક્વોડ્રન લીડર ટ્રેવર કિલોર અને સ્ક્વોડ્રન લીડર ડેન્ઝિલ કિલોર નામના 2 ભાઈઓ મેદાનમાં ઉતર્યા। બસ પછી તો 3 સપ્ટેમ્બરના રોજ ભારતીય વાયુસેનાએ પોતાની અસલી તાકાત બતાવવાની શરૂ કરી। જે અત્યાર સુધી ખામી લાગતી હતી તે જ ભારતીય વાયુસેનાની તાકાત બની। ભારતના G-nets નાના હતા એટલે ઓળખાયા વગર દુશ્મન પર હુમલો કરી શકતા હતા। કિલોર બંધુએ ભારતના આકાશમાં એવું કામ શરૂ કર્યું કે પાકિસ્તાની ફાઇટર જેટ્સને ઊભી પૂછડીએ ભાગવું પડ્યું। સરહદના આકાશમાં ભારતીય પાયલટ્સ અને પાકિસ્તાની પાયલટ્સ વચ્ચે જાણે દોડપકડ રમાઈ રહી હતી। ક્યારેક ભારતના G-net વિમાનો પાકિસ્તાની જેટ્સ પર હુમલો કરતા તો ક્યારેક પાકિસ્તાની જેટ્સ ભારતીય વિમાનો પર હુમલો કરતા। આકાશમાં જેટ્સની ધણધણાટી બોલતી હતી। આકાશ જાણે આગ વરસાવતું હતું। થોડીક જ મિનિટોમાં પાકિસ્તાની સેબર્સને અહેસાસ પણ થાય તે પહેલાં તો સ્ક્વોડ્રન લીડર ટ્રેવરે પાકિસ્તાનના એક જેટને તોડી પાડ્યું। બસ બાકીના પાકિસ્તાની વિમાનો તો આ જોઈને જ પોતાની સરહદમાં રવાના થઈ ગયા। કિલોર બંધુઓએ ભારતીય વાયુસેનાને એક સ્ટેપ આગળ લાવીને મૂકી દીધી। પાકિસ્તાની પાયલટ્સના હાંજા ગગડી ગયા અને 1965ના યુદ્ધમાં ભારતની જીતનો પહેલો પાયો મુકાયો। આ યુદ્ધ બાદ બંને કિલોર બંધુઓને વીરચક્રથી સન્માનિત કરવામાં આવ્યા, તો ડેન્ઝિલ કિલોરને ભારતીય સૈન્યમાં સેવા આપવા બદલ આગળના ભવિષ્યમાં સર્વોચ્ચ વીરતા પુરસ્કાર, કીર્તિ ચક્ર, પરમ વિશિષ્ટ સેવા પદક અને અતિ વિશિષ્ટ સેવા પદકથી સન્માનિત કરવામાં આવ્યા।